હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો શાક પણ પૂરતું મળતું નથી અને શું તમારું બાળક પણ શાક ખાતું નથી, તો આજે આપણે મસ્ત મજાના દહીંવડાની રેસીપી લઈને આવ્યા છીએ। આવી રીતે તમે દહીંવડા બનાવીશો તો તમારું બાળક આંગળા ચાટતા રહી જશે એવા મસ્ત મજાના આપણા દહીંવડા લઈને આવ્યા છીએ। દહીંવડા બનાવવા માટે આપણે મસ્ત મજાનું મોળું દહીં લેશું। 1 કપ ઝીણી ચણાની સેવ લેશું। ગ્રીન ચટણી લેશું। ગ્રીન ચટણીની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે। કટ કરેલા આપણે કાંદા લેશું। ગળી ચટણી લેશું। આ ચટણીની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે, તે તમે ત્યાં જોઈને જોઈ લેજો। ઉપરથી વધારે તીખાશ માટે આપણે લાલ મરચું પાવડર લેશું। મીઠું લેશું। શેકેલા જીરાનો પાવડર લેશું। અહીં આપણે બેટર માટે આપણે 2 કપ ચોખા લેશું અને 1 ભાગની અડદની દાળ લેશું, એટલે 1 કપ આપણે અડદની દાળ લેશું। અહીં આપણે ચોખા અને અડદની દાળનો કરકરો લોટ લીધો છે। જો તમારી આગળ લોટ ન હોય તો તેને આપણે સાંજે પલાળીને સવારે મિક્સરમાં દળી લેવાનું। હવે આપણે તેનું બેટર બનાવીશું। તો અહીં આપણે એક મોટા તપેલામાં આપણે કરકરો ચોખા અને અડદનો લોટ લીધો છે। આપણે એકદમ ઝીણો નથી લેવાનો, થોડોક ભાખરીનો લોટ જેવો કરકરો રાખવાનો છે। પછી તેમાં આપણે 3 વાટકા છાશ નાખીશું। જો તમારી છાશ એકદમ ખાટી હોય તો તમે 2 વાટકા લઈ લેજો, પણ અહીં અમારી છાશ એકદમ મોરી છે એટલે અમે અહીંયા 3 વાટકા છાશ લીધી છે, તો તેમાં નાખીશું। પછી તેમાં આપણે પહેલાં 1 ગ્લાસ પાણી નાખીશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરીશું। મિક્સ કરતા જશું અને આપણે જરૂર પડે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું। આપણે ઢોકળા જેવું જ આપણું બેટર બનાવવાનું છે, કે આપણો હાથો આવે તો આપણું બેટર છે તે એકદમ પતલું થઈ જશે। આપણે પાછો ઉપરથી 1 ગ્લાસ પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। આપણે એવી રીતે મિક્સ કરવાનું છે કે અંદર એક પણ ગાંઠ ન રહે, એવી રીતે મિક્સ કરીને બરાબર આપણે હલાવી લઈશું। આને આપણે એકદમ પતલું નથી રાખવાનું અને એકદમ જાડું પણ નથી રાખવાનું, મીડિયમ સાઈઝમાં આપણે બેટર રાખીશું। હવે આપણું અહીંયા બેટર રેડી થઈ ગયું છે, તો તેને આપણે 4 થી 5 કલાક સુધી રહેવા દઈશું। હવે આપણે ગેસ ઓન કરીને આપણે અહીંયા 1 નાની વાટકી જીરું લીધું છે, તો આપણે તેને શેકી લઈશું। આપણે એકદમ લો ગેસ રાખીને આપણે જીરું શેકવાનું છે। આપણે જીરું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકીશું। પછી શેકાઈ જાય પછી ઠરવા દઈશું, પછી મિક્સરમાં પીલીને આપણે પાવડર બનાવી લેશું। અહીં આપણે 2 લીટર દૂધમાં 1 ટીપું છાશ નાખીને આપણે મેળવી દઈશું। આપણે અહીંયા એકદમ મોળું દહીં લેવાનું છે। આપણું દહીં એકદમ જામીને મસ્ત થઈ ગયું છે, તો આપણે તેને હલાવી લેશું બરાબર, ને પછી આપણે તેને મોટી તપેલીમાં આપણે લઈ લેશું। પછી આપણે એમાં 3 ચમચી ખાંડ નાખીશું। આપણું દહીં મોળું હોય તો આપણે ખાંડ ઓછી નાખવાની। જો તમે ગળ્યું વધારે અને ઓછું ખાતા હોય તો તમે એ પ્રમાણે ખાંડ લઈ શકો છો। હવે આપણે અહીંયા બ્લેન્ડર ફેરવવાનું નથી, આપણે ઝીણી વડે જ આપણે હાથેથી ફેરવીશું। જ્યાં સુધી આપણું દહીં છે તે બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવશું, અને આપણે દહીં છે તે એકદમ ઘાટું જ રાખવાનું છે, તેમાં આપણે પાણી ઉમેરવાનું નથી। હવે આપણું દહીં છે તે એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે, તો તેને આપણે એક સાઈડ પર મૂકી દઈશું। હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે બેટર જોઈ શકો છો કે આપણે હાથો આવીને મસ્ત થઈ ગયું છે, તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। તમે મીઠું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। આપણે એને બરાબર સતત 5 મિનિટ સુધી હલાવીશું। હવે આપણે 1 નાની વાટકી જેટલો ચણાનો લોટ નાખીશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। ચણાનો લોટ નાખવાથી આપણું વડું છે તે એકદમ ક્રિસ્પી અને મસ્ત
બનશે. આપણે ચણાનો લોટ આપણે બેટર બનાવીએ ત્યારે નથી નાખવાનો, આપણે તેને ઉપરથી જ નાખવાનું છે. તો આપણે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે તપાસવા માટે આપણે પહેલાં એક જ વડું નાખીશું. આપણું વડું ઉપર આવી જાય તો આપણું તેલ આવી ગયું છે. તો આપણે એકદમ ફૂલ તેલ આવે તેમાં જ આપણે વડા નાખવાના છે, જેથી કરીને આપણા વડા છે તે તેલ ન પીવે. હવે આપણું તેલ છે તે એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે. તો આપણે ભજીયાની જેમ નાના નાના આપણે વડા પાડીશું. તમે જોઈ શકો છો કે આપણા વડા ફૂલીને એકદમ મસ્ત થઈ ગયા છે. આપણો ગેસ છે તે એકદમ લો જ રાખવાનો છે, આપણે ધીમા ગેસે જ કરીશું. પહેલાં આપણે વડા નાખીએ ત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખીશું, પછી તેને આપણે એકદમ લો કરીશું અને ધીમા ગેસે આપણે તળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણા વડા કેટલા મસ્ત બનીને રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આવી રીતે આપણે બધા વડા છે તે તળીને આપણે પહેલાં રેડી કરી લઈશું. હવે અહીંયા આપણે પહેલાં એક પ્લેટ લીધેલી છે, તેમાં આપણે વડાને નાના નાના કટકા કરીને નાખીશું. જો તમારે એકદમ નરમ જોતા હોય તો તમે પાણીમાં પલાળીને પણ લઈ શકો છો. અહીંયા આપણે પાણીમાં પલાળ્યા નથી, એમણામ આપણે કટકા કરીને લીધા છે. હવે આપણે કાંદા નાખીશું, સેવ નાખીશું અને ગળી ચટણી નાખીશું, ગ્રીન ચટણી નાખીશું. ગ્રીન ચટણી તમારે વધારે ઓછું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. ઉપર આપણે શેકેલા જીરા પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને ઉપરથી આપણે ધાણા નાખીશું. તો આવી રીતે આપણે પ્લેટ બનાવીને રેડી કરીશું. તો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો અને કેવી તમને આ લાગી રેસીપી તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો સારી લાગી હોય તો વધુ 2 વ્યક્તિને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.